ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અનેક નવતર પહેલ થકી સરકારી યોજનાના લાભો નાગરિકોના ઘર સુધી પહોંચાડ્યા છે। તે પહેલના ભાગરૂપે ગુજરાતના નાગરિકોને સરકારી સેવાઓ વધુ પારદર્શી, સરળતાથી અને ઝડપથી મળી રહે તેવા હેતુસર મારી યોજના પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે। ત્યારે ભરૂચ જિલ્લાના તમામ નાગરિકો સરકારની વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓ અને સેવાઓની માહિતી સરળતાથી મેળવી શકે તે હેતુસર આ પોર્ટલમાં 26 વિભાગોની 680 જેટલી યોજનાઓની જાણકારી ફક્ત એક ક્લિકથી મેળવી શકાય તેમ છે। ત્યારે ભરૂચ જિલ્લામાં પણ નવતર પહેલના ભાગરૂપે ભરૂચ મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં મારી યોજના પોર્ટલ હેલ્પ ડેસ્કનો શુભારંભ કરાવાયો હતો। આ તબક્કે તેમણે હેલ્પ ડેસ્કની મુલાકાત કરી હતી। હેલ્પ ડેસ્કમાં ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને તાંત્રિક વિગતો મેળવી હતી। આ અવસરે ઉપસ્થિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓની કામગીરીના બિરદાવે અભિનંદન પાઠવ્યા હતા। મારી યોજના વિશે ખાસ જણાવવા જેવું કે મારી યોજના પોર્ટલમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓની માહિતી ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે। મારી યોજના પોર્ટલને લેપટોપ, મોબાઈલ, ટેબ્લેટ સહિતના ડિવાઇસમાં સર્ચ કરતા સૌપ્રથમ પોર્ટલનું હોમ પેજ ખુલશે, જેમાં તમારી યોજના શોધો ટેબમાં આવાસ, શિષ્યવૃત્તિ, આરોગ્ય સહિત જે તે લાગુ પડતી યોજનાનો શબ્દ લખી સર્ચ બટન પર ક્લિક કરતા તે વિષયને લગતી યોજનાઓનું લિસ્ટ ખુલી જશે। પોર્ટલના હોમ પેજ પર ન્યૂ સ્કીમ બટન પર ક્લિક કરતા વર્તમાનમાં શરૂ થયેલી નવી યોજના અંગેની માહિતી ઉપલબ્ધ થશે। પોર્ટલના હોમ પેજને સ્ક્રોલ કરતા યોજનાઓ, સેવાઓ, પ્રમાણપત્ર, સેક્ટર પ્રમાણે તથા વિભાગવાર યોજના સહિતના 17 ઓપ્શન આપવામાં આવ્યા છે, જેમાં સંબંધિત યોજનાઓને શોધીને જરૂરી માહિતી મેળવી નાગરિકો સહાયનો લાભ લઈ શકે છે। ઉપરાંત સમાજ કલ્યાણ, શિક્ષણ, ખેતી, રમતગમત, રોજગાર, પશુપાલન સહિતના સેક્ટર મુજબ વ્યક્તિની જરૂરિયાતો અને પાત્રતાના આધારે યોજનાની માહિતી મેળવી શકાય છે। ત્યારબાદ હોમ પેજને સ્ક્રોલ કરતા પોર્ટલ સંબંધિત વિડીયો અને યોજનાને શોધવાની સરળ રીતના એક્સપ્લોર બટન પર ક્લિક કરતા વ્યક્તિગત યોજનાનું પેજ ખુલશે, જેમાં વ્યક્તિએ જરૂરી વિગતો ભરીને સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે। કોઈપણ સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે અરજીની પ્રક્રિયા મારી યોજના પોર્ટલથી સરળ બની છે। આ ડિજિટલ યુગમાં સરકાર અને નાગરિકો વચ્ચે એક સેતુ બાંધવાનું કામ મારી યોજના પોર્ટલ થકી થઈ રહ્યું છે।